વેલકમ ટુ ઓલ ઓફ યુ. હા, ફરીથી એક વખત વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેટ સ્ટાર્ટ શરૂ કરીએ છીએ 5મું ચેપ્ટર આપણું વિકલન. તો આપણે ગયા લેક્ચર સુધી ગયા સેશન સુધીમાં આપણે જોયું હતું ચેપ્ટર 4 લક્ષ. ચેપ્ટર 4 લક્ષ, બરાબર. તો પાંચમું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ, જેમાં આજે આપણે જોવાના છે વિકલન. બીજું જોવાના છે વિકલિતની થિયરી, વિકલન અને વિકલિતના સૂત્ર અને વ્યાખ્યાની મદદથી વિકલિતના દાખલાઓ. તો જો અહીંયા ધ્યાન આપો તો ગુણભારની વાત કરીએ તો વિકલનનો ટોટલ ગુણભાર સેક્શન એમાં એમસીક્યુ કેટલા પૂછાય તો કે 2 એમસીક્યુ પૂછાય 2 માર્ક્સના, બરાબર. સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી માં એસક્યુ એક જ પૂછાય છે 1 માર્ક્સનો સેક્શન બી માં. સેક્શન ડી સી ની વાત કરીએ તો એમાં એક પ્રશ્ન 2 ગુણનો, એટલે એના પણ 2 ગુણ થશે. ઓકે. સેક્શન ડી ની વાત કરીએ તો એમાં 3 ગુણનો એક પ્રશ્ન, એટલે એના 3 ગુણ થશે, બરાબર. 2 1 2 3 અને એક પ્રશ્ન પૂછાય સેક્શન ઈ માં 4 ગુણનો, એટલે એના 4 ગુણ થશે. આમ કુલ જ્યારે ટોટલ કરીએ તો ટોટલ આપણને ગુણ મળવા પાત્ર છે 12. 2 ને 1 3 ને 2 5 ને 3 8 ને 4 12 ગુણનું આ ચેપ્ટર તમને પૂછાવા પાત્ર છે, બરાબર. યસ. 12 ગુણનું આ ચેપ્ટર તમને પૂછાવા પાત્ર છે, ઓફકોર્સ. કેટલા લોકો હાજર થયા છે? ઘણા બધા મને ખબર નથી આવી. હા, ઓફકોર્સ. ઘણી વખત કેવું થાય છે ખબર છે, સાચું શું ને ખોટું શું ને કઈ ખબર જ નથી પડતી. કેટલી તૈયારી કરવી, કેટલું કરવું. જમવા બેઠા હશે, જમતા ભાઈ આપણો લેક્ચર તો સ્ટાર્ટ થઈએ. જો એકદમ સિમ્પલ વસ્તુ હું તમને કહું ને કે તમારી જ્યાં સુધી મહેનત સરળ સીધી દિશામાં ન હોય ત્યાં સુધી તમે કોઈ પણ એવું કાર્ય તમે બેસ્ટ રીતે નહીં કરી શકો. આ જેટલા હાજર નથી અને પાછળથી રેકોર્ડિંગ જોવાના છે ને એને પણ આ લાગુ પડે છે. બરાબર. બહુ સિમ્પલ ભાષામાં એક વસ્તુ સમજાવી દઉં કે તમે મહેનત ગમે એટલી કરો પણ એક પ્રોપર વે, પ્રોપર દિશા, એક ચોક્કસ સચોટ માર્ગદર્શન હેઠળ મહેનત નહીં કરો ને તો ક્યારેય નહીં થાય. હા, દિલ્હીથી ગાડી લઈને નીકળ્યા હોય ને જવું હોય બોમ્બે, પણ રસ્તો જ ખબર ન હોય તો કોલકાતા બિહાર જઈને ઉભા રહો, બરાબર. મહેનત તો એટલી જ લાગી, મહેનત એટલી જ કરી, પણ દિશા નહોતી બરોબર, ખબર નહોતી કેમ કરવી, કઈ રીતે કરવું, માર્ગદર્શન નહોતું. અને માર્ગદર્શન કોઈ આપવા વાળો જે હતો ને એને તમે શું કે એક્સેપ્ટ નહોતા કર્યા. એટલે એવું નથી કે દર વખતે આપણને બધી ખબર જ હોય, પણ આપણને નથી ખબર તો એ પૂછવું જોઈએ. પૂછવું જોઈએ તો પૂછવા વાળા પાસે જવું જોઈએ. ક્લિયર? હા, વધારે કઈ નથી કેવું, નહીતર પછી એમાં પાછો આખો લેક્ચર જાય. તો વિકલન કોને કહેવાય? એક મહત્વપૂર્ણ વ્યાખ્યા છે. થોડીક લાંબી છે પણ મહત્વપૂર્ણ વ્યાખ્યા છે, બરોબર. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એક વિધેય છે. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એક વિધેય છે. એટલે ચલ y હોય એવો જ એફ ઓફ એક્સ એ એક વિધેય છે. તો એક્સ બરાબર એ લઈએ તો એફ ઓફ એક્સ બરાબર શું થશે? એફ ઓફ એ થશે. આવું આપણે લક્ષમાં જોઈ ગયા. ને એક્સ ની જે કિંમત હોય એ એફ ઓફ એક્સ ની કિંમત બને. એટલે એક્સ બરાબર તમે એ લ્યો તો એફ ઓફ એક્સ બરાબર શું થાય? એફ ઓફ એ થશે. હવે એક્સ માં તમે થોડોક એવો વધારો કર્યો, એટલે એ હતો ને એની જગ્યાએ એ પ્લસ એચ કર્યો. થોડોક સ્મોલ નાનો એવો વધારો કર્યો. એ હતો એની જગ્યાએ એફ ઓફ એ પ્લસ એની જગ્યાએ એ પ્લસ એચ કર્યું. એચ એટલે એચ જેટલો વધારો. તો વિધેયની કિંમત એફ ઓફ એ થી વધીને કેટલી થઈ ગઈ? એફ ઓફ એ પ્લસ એચ થઈ ગઈ. ધેટ્સ ક્લિયર. આ 2 લાઈન સમજાઈ ગઈ. હાલો, આ 2 લાઈનમાં કોઈને કઈ પ્રશ્ન? ફરીથી એક બરાબર
y બરાબર f ઓફ x એક વિધેય છે. જો x બરાબર તમે a લઈએ, x બરાબર શું લ્યો છો a લઈએ, તો વિધેય f ઓફ x બરાબર શું થશે f ઓફ a. વિધેય f ઓફ x બરાબર શું થશે f ઓફ a. અને જો x ની કિંમતમાં નાનો એવો વધારો કરવામાં આવે એટલે a થી વધારીને a પ્લસ h કરવામાં આવે તો વિધેયની કિંમત f ઓફ a થી વધીને f ઓફ a પ્લસ h થાય. ડન, કમ્પ્લીટ. હવે કઈ પ્રશ્ન? હાલો, આ મેક્સ ની કિંમત a પ્લસ h માઇનસ a બરાબર કેટલો ફેરફાર થયો? h નો ફેરફાર થયો. આપણે ફેરફાર તો h નો જ કર્યો ને. a હતો એમાં h પ્લસ કર્યો, એ હતો એમાં કેટલો પ્લસ કર્યો? h જેટલો. તો f ઓફ x ની કિંમતમાં કેટલો વધારો થયો? f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a જેટલો થશે. પેલા f ઓફ a માં 5 મળતા હતા તો f ઓફ a પ્લસ h માં 5.5 મળશે. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી ક્લિયર બધાને? y બરાબર f ઓફ x એક વિધેય છે. x બરાબર a લીધા, x બરાબર a લીધા તો વિધેય f ઓફ x બરાબર f ઓફ a થયું. એટલે x ની જગ્યાએ આપણે a ની કિંમત મૂકી. હા, તો x ની કિંમતમાં નાનો એવો વધારો કર્યો. નાનો એવો વધારો એટલે a થી કેટલા કર્યા? a પ્લસ h કર્યા. તો વિધેય f ઓફ a ની કિંમત વધીને પણ કેટલી થઈ જાય? f ઓફ a પ્લસ h જેટલી. એટલે ટૂંકમાં x ની કિંમતમાં આપણે h જેટલો વધારો કરીએ. જો અહીંયા લખ્યું છે x ની કિંમતમાં a હતી એની જગ્યાએ a પ્લસ h કરીએ એટલે a પ્લસ h માઇનસ a બરાબર વધારો કેટલો થયો? h જેટલો ફેરફાર થાય તો f ઓફ x ની કિંમત f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a નો ફેરફાર થાય. હાલો, રેડી? હવે કોઈને કઈ પ્રશ્ન? કમ્પ્લીટ. વધારો થયો તો માઇનસ h થાય ને. પેલા a હતો પછી a પ્લસ h થયું તો a પ્લસ h માંથી માઇનસ a કરીએ તો આપણને વધારો મળે ને. કિંમત 5 હોય એ કિંમત વધીને 6 થાય તો તમારે કેટલો વધારો થયો એ કઈ રીતે ખબર પડે? 6 માઇનસ 5 કરો તો જ તમને ખબર પડશે કે વધારો 1 નો થયો. બરાબર? a હતી, વધારો કેટલો થયો? a પ્લસ h થયો. તો a પ્લસ h માંથી તમે માઇનસ a કરશો તો જ ખબર પડશે કે h જેટલો વધારો થયો. તો વિધેયની કિંમત પણ કેટલી થઈ ગઈ? f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a નો ફેરફાર થાય. હવે વ્યાખ્યા છે. તો એની કિંમતમાં h જેટલો ફેરફાર થવાથી વિધેયની કિંમતમાં થયેલો સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફાર, સાપેક્ષ ફેરફાર એટલે કોઈના આધારે. કોના આધારે? h ના આધારે. કારણ કે આ જે વિધેયની કિંમતનો જે ફેરફાર છે એ કોના કારણે થયો? h ને કારણે થયો. કેમ? તો કે આપણે એમાં h પ્લસ કર્યો હતો. જો h પ્લસ ન કર્યો હોત તો આવો ફેરફાર થાત નહીં. આવો ફેરફાર થાત નહીં. ક્લિયર? એટલે એની કિંમતમાં h જેટલો ફેરફાર કરવાથી વિધેયની કિંમતમાં થયેલો સાપેક્ષ ફેરફાર f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a ડિવાઈડ બાય h થશે. તો આના જ આધારે એની કિંમતમાં ખૂબ જ અલ્પ એટલો h જેટલો ફેરફાર કરવામાં આવે તો આ સાપેક્ષ ફેરફારના લક્ષને f ઓફ x નો એ આગળનું વિકલિત કહેવામાં આવે છે. આ આખી એક વ્યાખ્યા છે વિકલિતની. આ આખી એક વ્યાખ્યા કોની છે? વિકલિતની. બરોબર? હવે આને યાદ કેવી રીતે રાખવી? તો આને જો મેં અલગ અલગ કલર આપ્યા છે, દેખાય? અલગ અલગ કલર આપ્યા છે. તમારે એ જ રીતે યાદ રાખવાનું. પહેલું જો વિકલિત આવશે. વિકલિત એટલે શું? એ આવશે. પણ વિકલિત એક શબ્દ છે. વિકલન માટેનો મૂળભૂત શબ્દ વિકલિત છે. એવું યાદ રાખવાનું છે. બરોબર? પહેલું વાક્ય હતું y બરાબર f ઓફ x
એક વિધેય છે. પહેલું વાક્ય, હાલો હું બોલું છું, અહીંયા ધ્યાન. y બરાબર એફ ઓફ એક્સ એ એક વિધેય છે, પહેલું વાક્ય. બીજું વાક્ય, x બરાબર a લઈએ તો એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય. અને જો x ની કિંમતમાં અલ્પ એટલે થોડો વધારો કરી અને કિંમત a થી વધારીને a પ્લસ h કરવામાં આવે તો વિધેયની કિંમત એફ ઓફ એ થી વધી એફ ઓફ એ પ્લસ h થાય. x બરાબર a, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ, x ની કિંમત a પ્લસ h કરી તો વિધેય એફ ઓફ એ ની કિંમત એફ ઓફ એ પ્લસ h થઈ ગઈ. બરાબર? આમ x ની કિંમતમાં a પ્લસ h માઇનસ a ઇઝ ઇક્વલ ટુ h નો ફેરફાર થવાથી વિધેય એફ એક્સ ની કિંમતમાં એફ ઓફ એ પ્લસ h માઇનસ એફ ઓફ એ નો ફેરફાર થાય. આમ જો a ની કિંમતમાં h જેટલો ફેરફાર કરવાથી વિધેયની કિંમતમાં થતો સાપેક્ષ ફેરફાર એફ ઓફ એ પ્લસ h માઇનસ એફ ઓફ એ છેદમાં h જેટલો થશે. આ કિંમતમાં ખૂબ અલ્પ ફેરફાર h જેટલો ફેરફાર કરવામાં આવે તો આ સાપેક્ષ ફેરફારના લક્ષને એફ ઓફ એક્સ નું એ આગળનું વિકલિત કહે છે. ડન. આ વ્યાખ્યા પૂછાય ને તો 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં પૂછાય, પણ એમાં છે ને તમે આટલું લખી નાખો ને, આટલું તોય ચાલશે કે x ની કિંમતમાં a પ્લસ h માઇનસ f ઇઝ ઇક્વલ ટુ h જેટલો ફેરફાર થાય ત્યારે fx ની કિંમતમાં વિધેય fx ની કિંમતમાં f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a જેટલો ફેરફાર થશે. આમ એની કિંમતમાં h જેટલો ફેરફાર કરવાથી કિંમતમાં સાપેક્ષ ફેરફાર f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a ડિવાઈડ બાય h જેટલો થશે. તો એની કિંમતમાં ખૂબ અલ્પ ફેરફાર કરવાથી થતા સાપેક્ષ ફેરફારના લક્ષને એફ ઓફ એક્સ નું એ આગળનું વિકલિત કહે છે. પાર્ટ 2 નું ચેપ્ટર 3 સોમવારથી સ્ટાર્ટ થઈ જશે. બરાબર. તો હવે વિકલિતની મુખ્ય વ્યાખ્યા. ઓઈલું યાદ રહી ગયું ને, પણ એટલું બધું નથી લખવાનું. લખવાનું ખાલી આટલું જ છે. હા, બરોબર. હા, નહીતર પાછા તમે ઈ યાદ ન રાખ્યું હોત તો આ તમને સમજાય નહીં. ઈ યાદ ન રાખો તો તમને આ સમજાય નહીં. બરોબર. હાલો હવે આને યાદ કરીએ. જો ધારો કે f જેમ a ટેન્ડ્સ ટુ r, આવું આગળ આવતું હતું, યાદ છે લક્ષમાં કે કોઈ પણ એક ગણ એ વાસ્તવિક સંખ્યા પરનો ગણ હોય એટલે a ટેન્ડ્સ ટુ r. બરોબર. જ્યાં a બિલોંગ્સ ટુ a એટલે કિંમત a શેમાંથી લેવામાં આવી છે? કેપિટલ a માંથી. એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. સિમ્પલ તમને ખબર જ છે. ધારો કે f જેમ a ટેન્ડ્સ ટુ r, a બિલોંગ્સ ટુ a, જ્યાં a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. પૂરું. અહીંયા સુધી કમ્પ્લીટ. તો આપણે જે યાદ રાખ્યું એ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h ની કિંમત 0 ની નજીક છે તો f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહે છે. આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહે છે. ડન. એ ઓયલું યાદ રાખ્યું ને એટલે આ યાદ રહીશું. હા, એટલે જ મેં એને એમ કીધું હતું કે સૂત્ર છે, વ્યાખ્યા છે, યાદ રાખજો. ઓકે. ફરીથી એક વખત f જેમ a ટેન્ડ્સ ટુ r એટલે વિધેય f એ એનું r પરનું વિધેય છે. a બિલોંગ્સ ટુ કેપિટલ A, જ્યાં a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહે છે. આ મોટી વ્યાખ્યા વિકલિતની 1 માર્ક્સમાં. અને આપણા આખા ચેપ્ટરની અને આપણા આખા સ્ટેટની સૌથી મોટી વ્યાખ્યા વિકલન આપે છે. હા, વિકલિત પૂછાય તો આ લખવાની, પણ વિકલન પૂછાય તો નીચેની લખવાની. આખા સ્ટેટની સૌથી મોટી વ્યાખ્યા કોણ આપી છે? વિકલન. બરોબર. સમજજો. હા, સમજજો.
વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. હા, હવે તમને પ્રશ્ન થાય કે આને કેમ આવડી મોટી કીધી છે? તો આમાં એક શબ્દ છે, ક્રિયા. યાદ રાખજો. આ વ્યાખ્યા હકીકતમાં મોટી ગણાશે. કેમ? તો કે સ્ટેટિસ્ટિકમાં જ્યારે પણ વિકલનની વ્યાખ્યા પૂછાય તો આવી રીતે સ્પષ્ટ લખવું પડે, વિકલિત મેળવવાની ક્રિયાને. અહીંયા તમે બીજો કોઈ પણ શબ્દ વાપરો એટલે 0 માર્ક્સ. પદ્ધતિને 0, પ્રક્રિયાને 0, રીતને 0, કોઈ પણને નહીં. શબ્દ સ્પષ્ટ રહેવો જોઈએ. બરાબર? વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. આવો MCQ પણ તમારી ટેક્સ્ટબુકમાં છે. એઝ ઇટ ઇઝ. એટલે તમને હું કહું છું કે આ વ્યાખ્યા આંકડા શાસ્ત્રની સૌથી મોટી છે. કારણ કે આ MCQ છે ને SQ છે. જો આમાં તમે સેજ પણ ભૂલ કરી એટલે સીધો 0. બરાબર? વાક્યમાં શબ્દ મહત્વનો છે. વિકલિત મેળવવાની ક્રિયા. હા, ચાલો પોલ કરીએ. સ્ટેટનો અભ્યાસક્રમ જલ્દી પૂર્ણ થાય છે. જલ્દી કાંઈ નથી થતો ભાઈ. તમે લેક્ચરમાં ક્યારેક ક્યારેક આવો છો. બાકી જે લોકો રેગ્યુલર ભણે છે ને ખબર છે, આ વીકમાં સ્ટેટિસ્ટિકના વેકેશન હોવા છતાં 2 દિવસ તો વેકેશનમાં ગયા હતા. વેકેશન હોવા છતાં 8 લેક્ચર છે. 2 માસ્ટરના 6 ટોપર્સના. એટલે એને જલ્દી પૂરો થતો એવો ન કહેવાય. હા, બધા વિષય કરતા પણ આપણો કોર્સ લાંબો છે. યસ. ઓવરઓલ તમે જ્યારે શું કહેવાય 9 ચેપ્ટર નથી, ચેપ્ટર બધા કરતા ઓછા પણ લેક્ચર બધા કરતા વધુ જોઈએ છે. બરાબર? તમે જ્યારે વિદ્યાકુલનું સ્ટેટિસ્ટિક ખોલશો ને, વિદ્યાકુલનું સર્વૈયું તમે કાઢશો તો તમને દેખાશે કે સ્ટેટિસ્ટિકમાં 115 લેક્ચરની આસપાસ લેક્ચર હોય છે. 115 લેક્ચર. બરાબર? જ્યારે બાકી બધા વિષયના લેક્ચરમાં તમે જોશો ને, એકાઉન્ટ 110 ની આસપાસ પૂરું થઈ જાય, ઇકો BA 100 ની આસપાસ પૂરું થઈ જાય, 100 ને આપણે 115 ગણીએ. ચાલો. જો એક સિમ્પલ કેલ્સી ચલાવડાવું. 115 આપણે ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું? 2 એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. 8 મહિના થયા. 8 એની 7.5 મહિના. 2 એપ્રિલ, કારણ કે 15 એપ્રિલ પછી સ્ટાર્ટ થયું હતું, 18 એપ્રિલની આસપાસ. એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. બરાબર? તો 115 લેક્ચર આપણે 7.5 મહિના. 7.5 મહિનાના કેટલા દિવસો હોય? તો 225 દિવસમાં પૂરા કરવાના. 225. એટલે પર વીકમાં આપણે જ્યારે 3 લેક્ચર આવે, પર વીક 3 લેક્ચર આવે. આખું વીક કેટલા વીકનું હોય?
તો જો 225 7 દિવસનું વીક હોય, 7 દિવસનું વીક આવે કેટલા દિવસ? 3, કારણ કે અઠવાડિયામાં 3 જ લેક્ચર હોય. તો લેક્ચરની સરેરાશ જુઓ, 97 લેક્ચર થાય છે. વેકેશન નથી ગણ્યું, જન્માષ્ટમીની રજા નથી ગણી, અન્ય કોઈ પણ રજા નથી ગણી, તોય 97 લેક્ચર થાય છે. આ 97 લેક્ચર અને આમ તમે વીક ગણો ને તો 225 ભાગ્યા 7 ગણો એટલે 32 વીક થાય. કેટલા વીક થાય? 32. બરાબર? 31 કે 32 વીક થાય. હા, તો આપણે 115 માઇનસ 97 કરીએ એટલે આ 32 વીકમાંથી 18 વીક એવા છે, 18 વીક કે જેમાં આપણે એક એક્સ્ટ્રા લેક્ચર લીધો. આ 18 વીક એવા છે. એટલે તમે જ્યારે ફી ભરો ને ત્યારે તમને એવું કહેવામાં આવે કે વીકમાં તમને 15 લેક્ચર મળશે, બટ નો. ઓછામાં ઓછા વીકમાં તમને 17 લેક્ચર મળે છે. કેમ કે કોઈ પણ વિષય જોવો, કોઈ પણ વિષય જોવો 100 ની આસપાસ લેક્ચર છે. મેં તમને ગણતરી કરીને કીધું, એક પણ રજા એક પણ શિક્ષકની ન હોય, એક પણ શું કહેવાય કે દિવાળી નહીં, નવરાત્રી નહીં, તમારી પરીક્ષાના સમયમાં કોઈ રજા નહીં, જન્માષ્ટમી નહીં, કોઈ વસ્તુમાં રજા ન અમે આપીએ તોય અમે 97 લેક્ચર સુધી જ પહોંચી શકીએ છીએ. અને એમાં એવરેજ અમે 100 ની આસપાસ જઈએ છીએ. બરોબર? એટલે આમ તમે ગણો તો ઓવરઓલ 32 થી વધારે લેક્ચર એ તમને પ્લસ મળ્યા છે. બરાબર? એટલે તમને કોઈ એમ કહેતું હોય કે તમે 15 લેક્ચરમાં હું ભણી લ્યો, ત્યારે એને સમજાવજો કે 15 લેક્ચર તો ખાલી કહેવાના છે, કેટલા આવે છે અમને જ ખબર છે. હાલ, આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. ત્યાર પછી વિકલિત અને વિકલિતના સંકેતોની વાત કરીએ. જો વિધેય એફ ઓફ એ હોય તો એનું વિકલિત શું થશે? એફ ઓફ એફ ડેશ એ. ઘણા આખું વર્ષ ભણે તો કઈ નથી આવડતું, ઘણા 15 દિવસમાં ટોપ કરી લે. 15 દિવસમાં ટોપ કરી લે ને એમાં થોડું ઘણું એના લક, થોડું ઘણું એનું માઇન્ડ અને થોડું ઘણું એની સાચી દિશામાં મહેનત. બરોબર? એક્ઝામ્પલ તરીકે આ આપણે એક ચોપડી છે. આ લગભગ 10મું જે વિદ્યાકુલ સાથે ભણતા હતા એને ખબર હશે. આ ગણિત શિક્ષક એક બુક છે આપણી. બરોબર? હવે હું દર વખતે શું કરું? દર વખતે ખોલું, જો ભણવાનું સ્ટાર્ટ કરું. પૂરું. આજના માટે આટલું. પાછો આવતીકાલે આવું, પાછું સ્ટાર્ટ કરું. પૂરું. આજે આટલું. પાછો 3 દિવસ પછી આવું, પાછું સ્ટાર્ટ કરું. પૂરું. ખબર પડી હું શું કહેવા માંગુ છું? સિમ્પલ ભાષામાં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે શરૂઆત કરો છો ન્યા જ છો. તમે આયોજન તો કરતા જ નથી.
કે તમારે કયું ચેપ્ટર કેટલું કરવું. આવ્યું, શરૂઆત કર્યું, ટાઈમ ટેબલ બનાવ્યું, જે કંઈ કર્યું, પહેલું બીજું ત્રીજું પાંચમું પેજ, આવતીકાલે પહેલું બીજું ત્રીજું પાંચમું છઠ્ઠું પેજ, પછી પાછું 3 દિવસ પછી પહેલું બીજું ત્રીજું પાંચમું છઠ્ઠું સાતમું પેજ. એટલે કોઈ પણ વિદ્યાર્થી, જે આવા વિદ્યાર્થી છે ને, એની ટેક્સ્ટ બુક જોવો ને તો પહેલું ચેપ્ટર પૂરેપૂરું ગાઈ ગયું હોય, છેલ્લા પેજમાં એક લીટોય ન પડ્યો હોય. બરાબર. આપણી મહેનત આ દિશામાં થાય ને તો ક્યારેય સફળતા ન મળે. અને પછી ઓલા કે ટોપ કરી ન થાય. હા, તો જો વિધેય એફ ઓફ એ હોય તો એનું વિકલિત શું થશે? એફ ડેશ એ થશે. અને જો એક્સ નું વિધેય હોય, વાય હોય, તો એના વિકલિતને ડીવાય ના છેદમાં ડીએક્સ કહે છે. ઓકે, આગળ વાત કરીએ તો વિકલિતનું વિકલનનું સૂત્ર સિમ્પલ છે. જો વિધેય એફ ઓફ એ, તો એફ ડેશ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ એ પ્લસ એચ માઇનસ એફ એ છેદમાં એચ. આવો દાખલો આપણે ગઈકાલે ગણીને વાત મેં કીધું ખબર છે કે આ લક્ષનો દાખલો વિકલનમાં આવશે. આ સૂત્ર છે. બરોબર. આવો જ દાખલો આના બરાબર આપણે ટી ધાર્યો તો યાદ કરો. આના બરાબર ટી ધાર્યો તો બરોબર. તો આ જ આપણું વિકલિત છે. પણ અહીંયા તમને એવું કે વિકલિત મેળવો ડીવાય ના છેદમાં ડીએક્સ. જો વાય વિધેય હોય ને, વિધેય કયું હોય તમારું? વાય. આમાં બે રીતે વિધેય પૂછે. વાય પૂછે તો ડીવાય ના છેદમાં ડીએક્સ લખવાનું. અને અહીંયા વિધેય કયું આવશે? તો કે વિધેય પૂછશે એફ ઓફ એ. ઓકે, તો એફ ડેશ એ લખવાનું. કમ્પ્લીટ. હાલ, આ સૂત્ર પછી દાખલાઓ ગણશું. અને આવું મને નથી લાગતું મારા દાખલા આજના ગણાવવા પડે. ગણાવવા પડશે. આજના દાખલા તમે બધા ગણ નાખો એમ છો. જો પેલો એક દાખલો ગણીએ ત્યાં જ તમને ખબર પડી જાય. સિમ્પલ દાખલો. રકમ તમને આવી પૂછી હશે. રકમ શું પૂછી હશે? વ્યાખ્યાની મદદથી વિકલન ફળ મેળવો, વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. બરાબર. આવી તમને રકમ પૂછી લે એટલે તમારું વિધેય આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ. હવે તમને વિકલિત પૂછે તો વિકલિત વિકલન પર એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ ડિવાઈડ બાય એચ. જ્યાં તમારી પાસે એફ ઓફ એક્સ આપ્યો છે, કેટલો આપ્યો છે? એક્સ. એફ ઓફ એક્સ પ્લસ એચ, તો જ્યાં એક્સ હતો ત્યાં એક્સ પ્લસ એચ થઈ ગયું. આમાં રકમ જ નથી, બસ આનું નામ વિકલિત. બરોબર. હવે આની કિંમત સીધી અહીંયા મૂકી દેવાની. તો ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે મૂકીએ એટલે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એચ એક્સ પ્લસ એચ એટલે એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ એટલે એક્સ છેદમાં એચ. તો અહીંયા એક્સ માઇનસ એક્સ એટલે 0 થઈ ગયું. તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એચ ના છેદમાં એચ. એચ ના છેદમાં એચ કરી નાખો એટલે કેટલું થઈ ગયું? 1. એફ ડેશ એક્સ બરાબર જવાબ મળી ગયો 1. છે આમાં કઈ? બહુ સિમ્પલ. આ એક સૂત્ર યાદ રાખવાનું. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ. હંમેશા તમને કિંમત એફ ઓફ એક્સ ની આપશે. હંમેશા કિંમત કોની આપશે? એફ ઓફ એક્સ ની. 2 ગુણનો પ્રશ્ન. બરાબર.
એફ ઓફ એક્સ ની આપશે એક્સ પ્લસ એચ માટે જ્યાં એક્સ હોય ને એક્સ પ્લસ એચ મૂકી દેવાના બરોબર એક્સ પ્લસ એચ માઇનસ એક્સ છેદમાં એચ કરીએ તો અહીંયા એક્સ માઇનસ એક્સ ડાયરેક્ટ 0 થઈ ગયા એટલે એચ એચ ના છેદમાં એચ બરાબર 1 ક્લિયર ચાલો નેક્સ્ટ એફ ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન હવે જો હમણાં થોડીક વારમાં છે ને આ દાખલો આપણે કાલે ગણ્યો તો ને એવો જ થઈ જાય કાલે આવો સેમ દાખલો 3 ઘાતમાં ગણ્યો તો જો સિમ્પલ આપણને વિકલન ફળ મેળવવાનું કહ્યું છે વિકલન ફળ કે વિકલિત મેળવવાનું કે આપણું સૂત્ર સિમ્પલ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x ડિવાઇડ બાય h f of x તમને આપી દીધા છે કેટલા આપ્યા છે f of x માટે તો f of x x નો ઘન f of x plus h પણ તમને આપી દીધા છે કેટલા આપ્યા છે તો x plus h નો ઘન તો હવે એની કિંમત આમાં મૂકી દઈએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x plus h નો ઘન માઇનસ x નો ઘન ડિવાઇડ બાય h આવ્યું તો આવું કે એવો તો ને આવો કાલ દાખલો હવે શું લઈશું x plus h બરાબર શું ધર લેવાનું t x plus h ની 3 ઘાત ક્યાં આપ્યું નથી આપણે બનાવ્યું જો આ f of x બરાબર x નો ઘન હોય તો અહીંયા x ની જગ્યાએ x plus h કર્યા તો અહીંયા x ની જગ્યાએ x plus h થઈ જાય વિશાલભાઈ મેં જ કીધું તમને હંમેશા f of x આપ્યું હશે અને f of x plus h તમારે બનાવવાનું હશે મેં પહેલા ચોખવટ કરી હંમેશા તમને f of x આપશે જ્યાં f of x ની કિંમત હોય એમાં x ની જગ્યાએ x plus h મૂકો x plus h થઈ ગયા તો લખીએ x plus h બરાબર t લેતા તો h બરાબર શું આવશે t minus x x plus h બરાબર t લેતા h બરાબર શું આવશે t minus x તો f dash x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 t ની 3 ઘાત માઇનસ x ની 3 ઘાત છેદમાં t માઇનસ x આવું આપણે કાલે કર્યા હતા આવું આપણે કાલે કર્યું હતું સૂત્ર મૂકવાનું લક્ષને લાવવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત ડિવાઇડ બાય x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત પરથી શું આવશે તો કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 t ની 3 ઘાત માઇનસ x ની 3 ઘાત ડિવાઇડ બાય t માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3x ની 3 માઇનસ 1 ઘાત 3x ની 3 માઇનસ 1 ઘાત તો 3x ની 3 માઇનસ 1 ઘાત એટલે કેટલા થશે સિમ્પલ 3x ની 2 ઘાત f ડેશ x 3x ની ક્લિયર h બરાબર t માઇનસ x આપણે જોયું હતું ગઈકાલે લક્ષમાં x ને સામે લીધે માઇનસ થઈ જાય કારણ કે છેદમાં h આપ્યા હોય તો આપણે h ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે તમે અધૂરા લેક્ચરમાં જોડાવો એટલે એ થાય થોડીક તકલીફ અને તમને ન ખબર હોય તો આ સેશન મેં અત્યારે એટલે જ સેટ કરી દીધો આજને આજ એટલે જ સેટ કર્યો છે હું ધારત તો આને નેક્સ્ટ વીક થી લઈ શકત આજને આજ એટલે સેટ કર્યો ગઈકાલે તમે જે ભણ્યા છો એને રિપીટ કરી શકાય નહીં આખા ચેપ્ટરમાં તો બહુ બધી રીતો છે આવશે આવશે આવશે
હમ આવવા દ્યો, બધું આવવા દ્યો, નવું નવું. એકની એક રીત ગણી તો ઠાકી નહીં જાય. હમ કાલે લેક્ચર કેમ નો લીધો? કાલે ભાઈ અડધા વેકેશનના મૂડમાં છે, એટલે કાલે થોડોક આરામ આપ્યો છે. બીકોઝ ઓફ મારા આ વીકમાં ઘણા બધા લેક્ચર ગયા છે, અને હજી જેને જેને વેકેશન છે અમુકને પ્રમ દિવસથી સ્કૂલ ચાલુ થાય, તો કાલે એ લોકોને જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવે. પછી પ્રમ દિવસથી સ્કૂલ ચાલુ થાય ને 17 તારીખથી. હા. ના, મારે રેસ્ટની જરૂર નથી, પણ 18થી શરૂ થતી હોય એને તો 17 આપણા લેક્ચર કન્ટિન્યુ છે. એટલે કાલે જેની સ્કૂલ ચાલુ થઈ જતી હોય, બરોબર, તો પછી એને આપણે પ્રમ દિવસથી જેની ચાલુ થઈ જતી હોય એને કાલનો દિવસ જ મળે એમ છે. હાલો આગળના સમમાં વધીએ. વાતો તો બહુ બધી કરી જ રાખવાની છે. અહીંયા એફ ઓફ એક્સ બરાબર શું આપ્યું છે? એક્સ ની એન ઘાત. આપણને વિકલન ફળ જ મેળવવાનું કે એટલે એફ ડેશ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ ની એન ઘાત માઇનસ એની એન ઘાત ડિવાઈડ બાય લક્ષ્ય યાદ આવી ગયું. લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ. તો હવે આપણે શું કરી શકીએ? તો એફ ઓફ એક્સ બરાબર તો એક્સ ની એન ઘાત હતી. એફ ઓફ એક્સ પ્લસ એચ બરાબર શું લઈ શકીએ? એક્સ પ્લસ એચ ની એન ઘાત. એફ ઓફ એક્સ બરાબર એક્સ ની એન ઘાત હતી. એફ ઓફ એક્સ પ્લસ એચ બરાબર શું લઈ શકીએ? એક્સ પ્લસ એચ ની એન ઘાત. તો એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એક્સ પ્લસ એચ ની એન ઘાત માઇનસ એક્સ ની એન ઘાત ડિવાઈડ બાય એચ, જ્યાં એક્સ પ્લસ એચ બરાબર ટી લેતા એચ બરાબર ટી માઇનસ એક્સ. એચ બરાબર ટી માઇનસ. ક્લિયર? હાલો કમ્પ્લીટ. મુખ્ય કિંમત એફ ડેશ એક્સ લિમિટ એચ ટેન્સ ટુ 0 ટી ની એન ઘાત માઇનસ એક્સ ની એન ઘાત ડિવાઈડ બાય ટી માઇનસ એક્સ, જ્યાં હવે શું લઈશું આપણે? તો હવે આપણે લેવાનું થશે સૂત્ર કયું? લક્ષ વાળું. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ ની એન ઘાત માઇનસ એની એન ઘાત ડિવાઈડ બાય એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એની એન માઇનસ એક ઘાત પરથી. આ સૂત્ર પરથી. બરાબર? તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 ટી ની એન ઘાત માઇનસ એક્સ ની એન ઘાત ડિવાઈડ બાય ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એક્સ ની એન માઇનસ એક ઘાત. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સીધે સીધો આ જ લખી નાખવાનું છે, કારણ કે એક્સ ની આપણે એન માઇનસ 1 ઘાત જ રાખશું. એન આપણને આપ્યો નથી. એન આપણને આપ્યો નથી. કદાચ અહીંયા એન 5 આપ્યો હોત તો 5 ગુણ્યા એક્સ ની 5 માઇનસ 1 એટલે 4 ઘાત કરે. જેમ આગળ 3 આપ્યા હતા તો 3 ગુણ્યા એક્સ ની 3 માઇનસ 1 એટલે 2 ઘાત કર્યું હતું. કમ્પ્લીટ. હા, વધીએ આગળ. વર્ગમૂળમાં એક્સ આપ્યો છે. વર્ગમૂળમાં એક્સ એટલે કેટલી ઘાત થાય? મોસ્ટ ઓફ ને ખબર છે.
2 નહીં 1/2 2 નહીં 1/2 f of x બરાબર x ની 1/2 ઘાત આપણે મેળવવાનું છે વિકલન ફળ f dash x લિમિટ h tends to 0 f of x plus h minus f of x છેદમાં h તો જ્યાં f of x બરાબર x ની 1/3 ઘાત f of x plus h બરાબર x plus h ની 1/3 ઘાત થઈ ગયું ભાઈ કમ્પ્લીટ ક્લિયર તો f dash x બરાબર લિમિટ h tends to 0 x plus h ની 1/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત ડિવાઈડ બાય h તો આગળ જઈએ તો x plus h બરાબર t લેતા h બરાબર t minus x તો હવે આપણે લઈ લઈએ f dash x બરાબર લિમિટ h tends to 0 t ની 1/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત છેદમાં t માઇનસ x t ની 1/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત છેદમાં t માઇનસ x તો અહીંયા આપણે લઈ શકીએ લિમિટ x tends to a x ની n ઘાત માઇનસ a ની n ઘાત ડિવાઈડ બાય x માઇનસ a છેદમાં ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a ની n માઇનસ 1 ઘાત f dash x બરાબર લિમિટ h tends to 0 t ની 1/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત ઇઝ ઇક્વલ છેદમાં t માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1/2 x ની 1/2 માઇનસ આવ્યું અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે 1/2 x ની 1/2 માઇનસ 1 ઘાત તો પદ શું મળશે તો f dash x ઇઝ ઇક્વલ ટુ 1/2 x ની માઇનસ 1/2 ઘાત કેમ કે 1/2 માઇનસ 1 કરો એટલે માઇનસ 1/2 થયું કાલે મેં લક્ષમાં સમજાવ્યું હતું કે માઇનસ ઘાત ક્યારેય શક્ય હોતી નથી એને હંમેશા કેવી કરવી પડે પ્લસ અને પ્લસ કરવા માટે અંશમાં માઇનસ હોય તો છેદમાં અને છેદમાં માઇનસ હોય તો અંશમાં તો અહીંયા અંશમાં માઇનસ છે એટલે ક્યાં લઈ જઈશું છેદમાં લઈ જઈશું તો હવે આને માઇનસ ઘાતને આપણે ક્યાં લઈ જવી પડશે છેદમાં લઈ જવી પડશે એટલે 1/2 x ની 1/3 ઘાત 1/2 વર્ગમૂળમાં x આ બનશે f dash x કેમ વર્ગમૂળમાં x કર્યું તો કે x ની 1/3 ઘાત એટલે વર્ગમૂળ થશે x ની 1/3 ઘાત એટલે વર્ગમૂળ થાય ચાલો સરસ આજના 2 દાખલા જે હોમવર્કમાં છે ને હું મારી રીતે આપવાનો છું ગણવાના છે ફરી મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 5.1 ના આવા સેમ દાખલાઓ ગણવાના છે સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ સેમ દાખલાઓ ગણવાના છે બરાબર તો થેન્ક યુ સો મચ જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે
હા, આજનો લેક્ચર બહુ જલ્દી પતી ગયો એમ ને? મને એવું જ લાગ્યું ક્યારે 9 વાગી ગયા ખબર ન પડી. હા, ફરીથી મળશું આવતા ગુરુવારે. એ પહેલા સોમવારથી માસ્ટર બેચમાં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને હા, માસ્ટર બેચનો ટાઈમ 4:15 નો છે, ભૂલાય નહીં. ઓકે.